અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2026ની શરૂઆત થઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર દ્વારા તેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। 50થી વધુ દેશના પતંગબાજોએ આમાં ભાગ લીધો છે અને સાથે જ 23 રાજ્યોમાંથી આવેલા પતંગબાજોએ પણ અહીં ભાગ લીધો છે। વિશ્વભરમાંથી 1000થી વધુ પતંગો અહીં આવ્યા છે। પૌરાણિક પોળો, રંગબેરંગી હસ્તકલાનું બજાર અહીં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો પણ અહીં અમદાવાદ પહોંચ્યા છે અને દેશભરમાંથી 65 સાથે જ ગુજરાતમાંથી 871 પતંગબાજો આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા અને ભાગ લીધો। बहुत अच्छा माहौल है। हम पिछले 8 सालों से लगातार आ रहे हैं और बहुत बढ़िया लगता है। और इस बार तो और 4 चांद लग गए। मोदी जी आए और मोदी जी ने खुद हमारा पतंग उड़ाया एंड दैट वाज अ ग्रेट अपॉर्चुनिटी फॉर अस। बहुत अच्छा लगा मोदी जी से बातचीत करके। उन्होंने हमारा पतंग उड़ाया, हमारे लिए बहुत सौभाग्य की बात है। હું છેલ્લા 7 વર્ષથી અહીંયા અમદાવાદ આવું છું, તેમજ બરોડા ખાતે પણ આ આંતરરાષ્ટ્રીય મહોત્સવ થાય છે તો ત્યાં પણ જાઉં છું। અને આ વર્ષે હું એ આત્મનિર્ભર ભારત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો સ્કેચ કરી અને નીચે આત્મનિર્ભર ભારત સૂચવ્યું છે કે આપણે આવનાર દિવસોમાં કોરોનામાં જોયું, ત્યારબાદ કોરોનામાં આપણે જોયું કે આપણે કેવી રીતના આપણે પોતાની સ્વદેશી વસ્તુઓ અપનાવી અને આત્મનિર્ભર ભારતથી આપણો દેશ આગળ વધશે અને જેથી કરીને આપણે કોઈ રાષ્ટ્ર ઉપર કે કોઈ દેશ ઉપર આપણે આધાર રાખવો નહીં પડે। આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2026નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સલર દ્વારા કરવામાં આવ્યું છે। 50થી પણ વધારે દેશના પતંગબાજો છે એ આંતરરાષ્ટ્રીય પતંગની અંદર ભાગ લીધો છે। ખાસ કરીને આ વખતના કાઇટ ફેસ્ટિવલની જો વાત કરવામાં આવે તો અત્યંત આધુનિક અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી થીમ ઉપર આખું આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। સ્પેન હોય, સ્વીડન હોય, મેક્સિકો હોય કે શ્રીલંકા હોય, પોલેન્ડ, જાપાન સહિતના પતંગબાજો છે એ આ કાઇટ ફેસ્ટિવલમાં જોડાયા છે। ખાસ કરીને 50 જે દેશના અને સાથે સાથે 23 રાજ્યોના પતંગબાજો અહીંયા જોડાયા છે, જેમાં 1000થી પણ પતંગબાજો આજે અલગ અલગ રંગબેરંગી પતંગો જે છે અમદાવાદના આકાશની અંદર જોવા મળી રહી છે। ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને સંબંધિત હોય, સ્વદેશી ભારતની વાત હોય કે પછી ગુજરાત કાઇટ ફેસ્ટિવલ 2026ની પતંગો, અલગ અલગ રંગબેરંગી પતંગો જે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ચાલે છે। આ કાઇટ ફેસ્ટિવલ આજે શરૂઆત એટલે કે 12 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી આ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાત ટુરિઝમ દ્વારા આ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું છે, પરંતુ વડાપ્રધાન દ્વારા આજે વિધિવત રીતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2026નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કેમેરામેન જય જાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।